ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 દ્વિતીય ભાષા ચેપ્ટર નંબર 18 અણદો એના વિશે વાત કરીશું. એમના લેખક છે દિલીપ રાણપુરા. તેમનો જન્મ 14/11/1932 અને અવસાન તેમનું 16/7/2003 છે. નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર દિલીપ નાગજીભાઈ રાણપુરાનો જન્મ ધંધુકામાં થયો હતો. હવે આપણે એમના જીવન કવન વિશે પહેલા જોઈ લઈએ કે 1950માં વર્નાક્યુલર ફાઇનલ થયા. વિવિધ સ્થળે પ્રાથમિક શિક્ષક રહ્યા. બાદ બજારમાં પ્રાથમિક શાળાના આચાર્ય થયા. બજાણામાં પ્રાથમિક શિક્ષણના આચાર્ય થયા. સૂકી ધરતી સૂકા હોઠ, હું આવું છું, હળાહળ અમી, આતમ વિજે પાંખ, ભીંસ, મધુડંક, હરિયાણામાં વેરાન, કોઈ વરદાન આપો, નિયતિ, કાન તમે સાંભળો તો, અમે તરસ્યા પૂનમના, રે અમે કોમળ કોમળ, કુંપળ ફૂટિયાની વાત, આંસુભીનો ઉજાસ, મીરાની રહી મહેક, પીઠે પાંગરિયા પીપળો, અંતરિયાળ એમની નવલકથાઓ છે. મારી શ્રેષ્ઠ વાર્તાઓ પણ માંડેલી વાર્તામાં શું વાર્તા સંગ્રહો છે. વાત એક માણસની અને છવી ચરિત્ર નિબંધ સંગ્રહો છે. હવે આપણે અહીંયા જે આપણે લેસન ભણવાના છીએ એના વિશે જોઈએ કે એમનો સાહિત્ય પ્રકાર તો રેખાચિત્ર છે. આપણે 1 માર્ક્સની અંદર પૂછાતું હોય છે કે અણદો કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો, તો છે રેખાચિત્ર. રેખાચિત્રમાં વ્યક્તિની પૂર્ણ છબી નહીં પણ તેના વ્યક્તિત્વની થોડી ઉજળી રેખાઓનું સંવેદનસભર શબ્દચિત્ર હોય છે. અહીં લેખકે અણદાનું ઉપસાવ્યું છે. નામથી જ ગંદો ગોબરો લાગતો અણદાને જોતા જ લેખકનો ભ્રમ ભાંગે છે. અણદો સ્વચ્છતાનો આગ્રહી છે. ગામના છોકરાઓ તેને ગાંડો ગણી ચીડવે છે. કુટુંબીજનો તેને પાગલ માની ઘર બહાર કાઢી મૂક્યો છે. અઠવાડિયે 15 દિવસે દેખાતો તે ગામને વાળી ચોળીને સાફ કરે છે. કચરો વીણી ગામ સ્વચ્છ રાખે છે. પગાર કે પૈસાની તેની પડી નથી. ભૂખ લાગે તો ભીખ માગે છે. મોજમાં આવે તો મોરલી વગાડે છે. કોઈ કપડાં કે વસ્તુ આપે તો ગરીબોને, જરૂરિયાતમંદોને આપી દે છે. ઘરે ઘરે ભીખ માગતો તે મળેલા રોટલાની ભિખારીઓમાં વહેંચી દે છે. ગામના તલાટી તેને વ્યંગમાં દાનેશ્વરી કર્ણ કહે છે. લેખકને તેની પાસેથી ભીખ ન માગવાનું વચન લે છે. ત્યારે મજૂરી કરી પૈસા કમાતો તે એ પૈસામાંથી સિંગ, ચણા, મમરા ખરીદી ભૂખ્યા લોકોને વહેંચે છે. સાવ સામાન્ય લાગતા માણસમાં રહેલી સ્વચ્છતા અને સહકારની ભાવના આપણા મન વિકસે એ આ રેખાચિત્રની પ્રધાન સૂર ગણી શકાય છે. અહીંયા જે અણદો છે એ એક વ્યક્તિનું નામ છે. એ અણદો પોતે સ્વચ્છતાનો આગ્રહી છે. પોતે પોતાના શરીર ઉપર ભલે ફાટેલા તૂટેલા કપડાં છે પરંતુ સ્વચ્છ છે અને પોતે ગામને પણ સ્વચ્છ રાખવાનું વિચારે છે અને ગરીબ લોકોને સહાયભૂત થાય છે. પોતાને જેટલી જરૂરિયાત છે એટલી જ વસ્તુ પોતે પોતાની પાસે રાખે છે અને બાકીની વસ્તુ બીજાને સહાય કરવામાં વાપરે છે. તો અહીંયા આપણને એ જ બોધ આ પાઠમાંથી આપે છે કે જરૂરિયાત કરતાં વધારે સંગ્રહ ન કરવો જોઈએ. બીજાને મદદરૂપ થઈ શકાય એવી ભાવના આપણને અણદાના ચરિત્રમાંથી ઉપસે છે. હવે આપણે કૃતિ તરફ જોઈએ કે અણદો આવ્યોની બૂમો સાંભળી મેં બારી બહાર નજર કરી. પણ અહીંયા કહે છે કે અણદો આવ્યો એટલે કે છોકરાઓ છે એ અણદો આવ્યો એમ કહી અને બૂમો પાડે છે. એટલે લેખક છે પોતાના ઘરની બારીની બહાર નજર કરે છે પણ શેરીમાં કોઈ એમને દેખાતું નહોતું. શોર ચાલુ જ હતો. શોર એટલે કે અવાજ. છોકરાની બૂમો તો શરૂ જ હતી પરંતુ લેખકને એમના ઘરેથી કોઈ દેખાતું ન હતું બારીમાંથી. મારા મનમાં કુતૂહલ જાગી ગયું, આ અણદો કોણ હશે? એટલે લેખકને આમ કુતૂહલ એટલે કે જિજ્ઞાસા જાગી કે અણદો વળી કોણ હશે? નામ ઉપરથી કલ્પના કરીએ તો કંઈક આવું ચિત્ર તૈયાર થાય. પરંતુ અણદો એવું જો નામ આપણે સાંભળીએ તો અણદો એટલે આપણા મનમાં જ પહેલા તો એના વિશેની આકૃતિ મનમાં જન્મે કે આવો હશે, મેલા જૂના કપડાં પહેરેલા હશે, અસ્તવ્યસ્ત વાળ હશે, લગર વગર જેવો હશે. એટલે લેખક છે પોતે એની કલ્પના કરે છે કે
એનું ચિત્ર તૈયાર કરે છે કે મેલા ઘેલા, ચીથરે હાલ, લટુરિયા વાળવાળો, ગંદો ગોબરો, ચામડીના દર્દથી પીડાતો, કૃશકાય ચીડાતો, ઉશ્કેરાતો, ગાળો બોલતો, જે હાથમાં આવે તેને ઉપાડતો અને ઘા કરતો, પછી તે પથ્થર હોય કે છાણ કે વિષ્ટા, આવી કલ્પના કરતા જ મને સૂગ ચડી. એટલે લેખક કહે છે કે આવો એના વિચાર કરતા કરતા એમ થયું કે જવા દે ને, આવા ગંદાને જોઈને શું કરું, આમ એના મનમાં એને સૂગ ચડે છે. મારું મન ઉબાવા લાગ્યું. મેં ફરી બારી બહાર નજર કરી, એટલે છતાં એને આમ એનું એક તરફ એના મનમાં સૂગ ચડે છે અને બીજી તરફ એમને જોવાની ઈચ્છા છે. એટલે ફરી પાછા એ બારી બહાર નજર કરી, પણ કંઈ દેખાતું નહોતું. છોકરાઓના અવાજો ચોક્કસ દિશામાં આંગળી ચિંતા હું જોઈ સાંભળી રહ્યો હતો. મેં એક છોકરો દેખાતા પૂછ્યું, કોણ છે અણદો, ક્યાં છે એ? એટલે લેખકની જિજ્ઞાસા નથી રહેવાતી. એટલે નીચે જે છોકરાઓ છે એ બધા એકબીજાને આંગળી બતાવીને બતાવે છે કે જો રહ્યો અણદો, અણદો આવ્યો, અણદો આવ્યો. એટલે લેખક એમાંથી એક છોકરાને પૂછે છે, ક્યાં છે અણદો અને કોણ છે આ અણદો? પેલો બેઠો સાહેબ. એટલે એક છોકરો બતાવે છે સામે આંગળી બતાવીને, જો સામે બેઠો એ અણદો છે. મેં કલ્પેલો એવો એનો દીદાર નહોતો. દીદાર એટલે કે તેમનું એમણે જે કલ્પના કરી હતી એવું જ એમનું અસ્તવ્યસ્ત શરીર એ પ્રમાણે ન હતો. એના કપડાં ફાટેલા તૂટેલા પણ સ્વચ્છ હતા. એના કપડાં છે એ ફાટેલા તૂટેલા હતા પરંતુ સ્વચ્છ હતા. હજામત વધેલી હતી. હજામત એટલે કે દાઢી. દાઢી વધેલી હતી પણ એમના ધૂળ નહોતી. શરીર પર મેલના થર નહોતા. મેં એ છોકરાને પૂછ્યું, એ શું કરે છે? જાતે કેવો છે? ક્યાંનો છે? એટલે અહીંયા પૂછે છે કે અણદો ક્યાં છે, શું કરે છે, કેવો છે? મેં કલ્પેલો એવો એમને લાગતો ન હતો. એટલે એ એમને વાત કરે છે, શું છે, ક્યાં છે, કેવો છે. અને શરીરના એના મેલ ઉપર એને ગંદા કપડાં નહોતા. ભલે પોતે અણદાનું વ્યક્તિત્વ એવું હતું પરંતુ એના શરીરમાં અસ્તવ્યસ્તતા નહોતી. એ ચોખ્ખો હતો. એને જેવો કલ્પના કરી હતી એ પ્રમાણેનો અડદો નહોતો. અહીંનો છે ગાંડો છે અત્યારે ભેગો કરે છે, કચરો ભેગો કરે છે. એટલે છોકરાઓ કે એ જ્યારે લેખક એમને પૂછે છે કે આ કોણ છે, ક્યાંનો છે? એટલે છોકરાઓ કે એ તો આ જ ગામનો છે અને અહીંયાનો છે, પરંતુ એ અત્યારે કચરો ભેગો કરે છે. એટલે લેખક પૂછે, શા માટે કચરો ભેગો કરે છે? એ તો કેમ ખબર પડે? એટલે છોકરાઓ કહે છે કે હવે એ તો આપણને શું ખબર કે શા માટે કચરો ભેગો કરે છે સાહેબ, પણ જ્યારે એ ગામમાં આવે છે ત્યારે આખી રાત ગામ સાફ કરે છે, બજાર શેરીઓ વાળી નાખે છે અને ગામમાં ક્યાંય કચરો ન રહેવા દે. એટલે કે એ તો ખબર નહીં શા માટે કરે છે, પણ 15-20 દિવસે ગામમાં આવે છે અને આખા ગામને સાફ સફાઈ કરી નાખે છે, રોડ વાળી નાખે છે, શેરીમાં જ્યાં પણ કચરો દેખાય એ કચરો લઈ લે છે. તે પંચાયત એને કોઈ પગાર આપે છે? એટલે લેખક એને પૂછે છે કે આ ગામ સફાઈ કરવા માટે શું પંચાયત એને પગાર આપે છે? મેં ઈરાદાપૂર્વક આવો સવાલ પૂછ્યો. લેખકને ખબર હતી કે ગામ પંચાયત તો આવા માણસને કોઈ પગાર તો ના આપતું હોય, છતાં પણ એ પ્રશ્ન પૂછે છે. ગાંડાને કોણ પગાર આપે? એટલે પેલા છોકરાઓ કહે છે કે ગાંડાને તો કોણ પગાર આપતું હશે, એ તો ગાંડો છે, એને ધૂન ચડે એટલે એ બધું સાફ કરી નાખે. આ તો એની ધૂન છે, બસ સફાઈ કરવી, કોઈ ના કહે તો પણ કરવી. એટલે છોકરાઓ કહે છે કે બસ આ તો એની એવી ધૂન લાગેલી છે કે કોઈ કહે કે ના કહે પણ એ પોતે સાફ કરી નાખે છે. એના સગા સંબંધીઓ એને બોલાવીને ખવડાવે ખરા? એટલે લેખક છોકરાઓને પૂછે છે કે એમના ઘરવાળા અથવા તો એના કોઈ સગા સંબંધી હોય એમને બોલાવી એને જમવાનું આપે છે ખરા? એ જાય જ નહીં ને, ભૂખ લાગે તો ભીખ માગે. એટલે છોકરાઓ કહે છે કે એ તો એના ઘરે ક્યારેય જતો જ નથી. એને ભૂખ જ્યારે લાગે ત્યારે ભીખ માગે છે અને એ પોતે જમી લે છે. મને નવાઈ લાગી. એટલે લેખક કહે છે કે મને આ વાતની નવાઈ લાગી કે આ કેવું? અણદામાં રસ પણ જાગ્યો. એટલે લેખકને અણદા વિશે વધારે જાણવાની જિજ્ઞાસા જાગી કે આવું કેવું હશે? એમનો પરિવાર અહીંયા છે, સગા સંબંધીઓ છે, છતાં પણ પોતે ભીખ માંગીને ખાય છે. એના વિશે જાણવાની મારી ઉત્સુકતા વધી ગઈ. ઉત્સુકતા એટલે કે જિજ્ઞાસા વધતી ગઈ. પેલો છોકરો હજુ બોલતો હતો. એ ગાંડો છે પણ મુરલી સરસ વગાડે છે. એટલે પેલો છોકરો કે
એક બાજુ લેખકના વિચારોનો તરંગો ચાલે છે અને એક બાજુ પેલા છોકરા સાથેની વાતચીત ચાલે છે. એટલે છોકરો કે ભલે એક ગાંડો છે પણ એને મોરલી વગાડતા ખૂબ સરસ આવડે છે. એક વખત સાંભળો તો બસ ગાંડા જ થઈ જવાય, કારણ કે એની મોરલીના સૂરનો અવાજ એટલો સરસ હોય છે સૂર, કે આપણે એમ થાય બસ આપણે સાંભળ્યા જ કરીએ. હવે હું અણદાને મળવા બેચેન થઈ ઉઠ્યો. બેચેન એટલે કે તલપાપડ થવું. રૂઢિપ્રયોગ છે. બેચેન થવું એટલે કે તલપાપડ થવું. એટલે લેખક કહે છે કે પછી એમના આવું સાંભળ્યા પછી હું તો એને સાંભળવા માટે બેચેન થઈ ગયો, અણદાને મળવા માટે. એક દિવસ અણદો મારા ઘરના બારણે સાવરણા સાથે આવીને ઊભો રહી ગયો. મેં અજાણ્યા હોવાનો ડોળ કરતા પૂછ્યું, કોણ છે તું, શું કામ છે? એટલે લેખક કહે છે કે એક દિવસ અણદો સાફ સફાઈ કરવા માટે સાવરણો લઈને મારા ઘર આગળ આવીને ઊભો રહી ગયો. લેખકને બધું જ ખબર છે કે અણદો છે, પોતે સાફ સફાઈ કરે છે, છતાં પણ અજાણ્યા થઈ અને એમને પૂછે છે કે કોણ છે તું, શા માટે અહીંયા આવે છે? એટલે અણદો કે મારું નામ અણદો છે, કંઈ સાફ કરાવવું હોય તો કરી દઉં. એટલે અણદો કે મારું નામ અણદો છે, જો તમારે કંઈ સાફ સૂફ કરવું હોય તો હું કરી આપું. તું આ સિવાય બીજું કોઈ ધંધો કરે છે? લેખક એને પૂછે છે કે તું આના સિવાય બીજો કોઈ ધંધો કરે છે ખરા? એટલે અણદો કે ના, ભીખ માગે છે. એટલે ભીખ માગે છે? લેખક એને પૂછે છે. એટલે અણદો કે હા. ફરી લેખક પૂછે છે, મોરલી વગાડે છે? તો અણદો કે હા. તો સંભળાવ. સાહેબ અત્યારે સાથે નથી. એટલે અણદો કે હા, હું મોરલી વગાડું છું, પરંતુ અત્યારે હું સાફ સફાઈ કરવા માટે નીકળું છું, એટલે હું મોરલી સાથે લઈને આવ્યો નથી. ક્યાં મૂકી છે? ચબૂતરામાં. એટલે લેખક પૂછે છે તો તારી મોરલી ક્યાં છે? એટલે અણદો કે હું તો ચબૂતરામાં મૂકીને આવ્યો છું. એટલે લેખક કે કેમ ચબૂતરામાં મૂકી છે તે? એટલે અણદો કે છે કે છોકરાઓ બહુ હેરાન કરે છે અને કોક દિવસ મુજ રાંકનું સાધન તોડી નાખે. રાંક એટલે કે ગરીબ. રાંક એટલે ગરીબ. એટલે અણદો કે છે કે અમારા ગરીબનું એકમાત્ર સાધન છે અને છોકરાઓ જો મસ્તીએ ચડે તો મારા એ સાધનને તોડી નાખે, એટલા માટે મેં એને ચબૂતરામાં મૂકી છે. અને મોટા માણસો પરાણે વગાડવાનું કહે છે, અને જો મારા હાથમાં જોઈ છે તો લોકો ઘણી વખત મજાક કરતા પણ પરાણે વગાડવાનું કહે છે અને ઘણા શોખ ખાતર પણ વગાડવાનું કહે છે. તો વગાડતો હતો, 2-5 પૈસા મળે. એટલે લેખક કહે છે કે એમાં શું વાંધો છે? તારે મોરલી જો સરસ વગાડતા આવડતી હોય તો વગાડતો હોય તો તને 2-5 રૂપિયા પણ મળે. મારે શું કરવા છે પૈસાને? અણદો કે મારે પૈસાને શું કરવા છે? ભીખ માગવા કરતાં મોરલી વગાડીને પૈસા મેળવીને ખાતો હતો. એટલે લેખક કહે છે કે તું જે ભીખ માગીને જમે છે એના કરતાં તું મોરલી વગાડી અને ખુદના પૈસાનું તું બનાવીને મેળવી અને ખાવાનું કરતો હોય તો? અણદો કશું જ બોલ્યા વગર ત્યાંથી ચાલતો થયો. એને હું જોઈ રહ્યો. ઠંડીથી એની કાયા ધ્રુજતી હતી. કાયા એટલે શું થાય? શરીર. એટલે અણદો ત્યાંથી જતો રહે છે, પરંતુ એનું શરીર ઉપર એને કપડાં, શર્ટ કે એવું કશું પહેરેલું નથી અને ઠંડી છે એના કારણે એમનું શરીર છે તે ધ્રુજી રહ્યું છે. મને એકાએક વિચાર આવ્યો. મેં સવિતાને કહ્યું, મારું પેલું શર્ટ અણદાને આપી દીધું હોત તો? એટલે લેખકને અચાનક આમ વિચાર આવે છે ધ્રુજતો જોઈને. એટલે એની પત્ની સવિતાને કહે છે કે મારું પેલો શર્ટ જે છે એમને આપી દીધો હોત તો? આપી દો, ટાઢનો પહેરશે. એટલે એની પત્ની કહે છે કે આપી દો ને, બિચારો ઠંડીનો પહેરશે. મેં અણદાને બોલાવ્યો, છોકરાને મોકલ્યો, તેને શર્ટ આપતા કહ્યું, પહેરજે, ફાડી નાખતો નહીં. એટલે અણદાને બોલાવ્યો અને ઊભો રાખ્યો અને એક છોકરાને આપ્યું કે જે અણદાને આ શર્ટ આપી આવ, અને કહ્યું કે જો આ શર્ટને તું પહેરજે, ફાડી નહીં નાખતો. એટલે અણદો કે સારું સાહેબ. બીજી અઠવાડિયે મેં અણદાને જોયું તો શર્ટ પહેરેલું નહોતું. મેં પૂછ્યું, અણદા, પેલું શર્ટ ક્યાં ગયું? અણદો કશું જ બોલ્યો નહીં. હવે અઠવાડિયા પછી ફરી પાછો અણદો ગામમાં આવે છે. એટલે લેખક એને જુએ છે તો ફરી પાછો એ શર્ટ વગરનો છે. એટલે લેખક એને પૂછે છે કે અણદા, મેં તને હમણાં જ પેલો શર્ટ આપ્યો છે, કેમ નથી પહેર્યો? પરંતુ અણદો કશું જ બોલતો નથી. વેચી માર્યું કે શું? લેખક એને પૂછે છે કે એ શર્ટને તે વેચી નાખ્યો કે શું? ના, વેચ્યું જ નથી. એટલે અણદો કહે છે ના ના, મેં વેચ્યો નથી. તે અચકાઈ ગયો. મને થયું ચોક્કસ શર્ટ વેચી નાખ્યો છે. અચકાય એટલે કે થોડોક આમ શરમાતા અને ડરતા બોલ્યો. એટલે લેખકને લાગ્યું કે કદાચ એમને નક્કી વેચી નાખ્યો હશે. વેચી શું નાખે? કોકને આપી દીધો હશે. તલાટી ગોપાલદાસે કહ્યું. એટલે ત્યાં જેટલામાં એક ત્યાંના તલાટી ગોપાલદાસ છે આવીને કહે છે કે વેચી તો શું નાખે, એને બીજા કોઈકને આપી દીધું હશે. એ દાનેશ્વરી કર્ણનો અવતાર છે. અહીંયા એ જે ગામના તલાટી છે એ એને દાનેશ્વરી કર્ણ કહીને બોલાવે છે, કારણ કે અર્ધો છે પોતાની જરૂરિયાત પૂરતું જ પોતે રાખે છે, બાકીની વસ્તુ બીજા બધાને આપી દે છે. ગયા શિયાળે મેં એને ધૂસો આપેલો. 10-12 દિવસ પછી મેં એની પાસે ધૂસો ન જોયો, એટલે પૂછ્યું
એટલે ધૂસો ક્યાં છે? ધૂસો એટલે આપણે જે ગરમ ઓઢવાનું આવે એ. એટલે પેલા ગોપાલદાસ કે મેં એને ગયા શિયાળે એટલે કે આગળના વર્ષે મેં એને શિયાળામાં ધૂસો ઓઢવા માટે આપ્યો. 10-12 દિવસ પછી મેં એને વગર ધૂસે જોયું એટલે પૂછ્યું કે ક્યાં ગયો ધૂસો, અને કશું જ બોલ્યો નહીં. અને મને શક પડ્યો કે નક્કી એણે વેચી નાખ્યો લાગે છે. પણ જ્યારે સવારે જોયું તો નિશાળ પાસે એક 3-4 છોકરાઓ છે એ ધૂસો ઓઢીને મેં એમને જોયા. એટલે ખબર પડી તો મેં એને પૂછ્યું કે આ ધૂસો તમે ક્યાંથી લાવ્યા? એટલે છોકરાઓએ કીધું કે આ તો અમને અણદાએ આપ્યું છે. એટલે તમારા શર્ટનું જ પણ આવું જ કંઈક એને કોકને પહેરાવી દીધો હશે. હું અણદા સામે જોવા જાઉં ત્યાં તો તે ચાલ્યો જતો દેખાયો. એટલે લેખક અણદાની સામે જુએ ત્યાં તો અણદો ત્યાંથી નીકળી ગયો. ત્યાં પછી 15 દિવસે રાણપુરમાં અણદાને ભીખ માંગતો જોયો. બગલમાં કપડાની એક જોડી ને એમાં રોટલા. મેં પૂછ્યું, અણદા, આટલા બધા રોટલાનું તું શું કરીશ? નાહક અનાજનો બગાડ શા માટે કરે છે? તારા પેટ પૂરતું જ માંગતો હોય તો. હવે થોડાક દિવસ પછી રાણપુરમાં લેખક જાય છે અને ત્યાં અણદાને જુએ છે. તો અણદો ત્યાં ભીખ માંગતો હતો. એક બગલમાં એક એને ઠેલી નાખી હતી, એમાં જે કોઈ રોટલા આપે એમાં નાખતો જોતો હતો, અને ઘણા બધા રોટલા પણ એને ભેગા કર્યા હતા. એટલે લેખક એને જોઈને પૂછે છે, અણદા, તારે આટલું બધું થોડું જમવાનું જોઈશે, તું શા માટે આટલા બધા ખોટા રોટલા ભેગા કરીને અન્નને બગાડે છે? અણદો જવાબ આપ્યા વગર ત્યાંથી ચાલ્યો જાય છે. સાંજે સ્ટેશન જતો હતો ત્યારે 25-30 ભિખારીઓના ટોળા વચ્ચે અણદો ફરતો દેખાયો. હવે જ્યારે રાણપુર સ્ટેશને લેખક જુએ છે સાંજે, તો એની આજુબાજુમાં 25-30 જેટલા ભિખારીઓનું ટોળું છે અને એની વચ્ચે અણદો છે. એ બધાને એને જે જોડીમાં રોટલા એકઠા કર્યા છે એ બધાને વેચી અને ખવડાવી રહ્યો હતો. અને અણદાની જોડીમાંથી બધાને રોટલા આપ્યા પછી અણદો પોતે મોરલી વગાડતો હતો. અણદો મને સમજાતો નહોતો. લેખકે અણદાની જે આ વૃત્તિ છે એ મને સમજાતી નહોતી. ગામ લોકોને મન એ ગાંડો હતો. ભલે ગામના લોકોને ગાંડો લાગતો હોય, પણ લેખકે મને એ ગાંડો નહીં. કુટુંબીઓએ એને ગાંડો ગણીને કાઢી મૂક્યો હતો. છોકરાઓ તેની પાછળ ધૂળ ઉડાડતા, કાંકરા મારતા, બૂમો પાડતા, ગાળો દેતા, પણ અણદો કદી ચીડાતો નહીં. એટલે કે અણદાનું વ્યક્તિત્વ એક જોતા સારું હતું. આપણે ઘણી વખત કોઈક માણસને એકના એક એના ઉપર ટોણા માર કરીએ એટલે એ વ્યક્તિ એવી ના હોય ને તો પણ એ એવી બની જાય. એટલે ગામના લોકો એને ગાંડો કરીને એમને વધારે ગાંડો કરી નાખ્યો. બાકી અણદો ગાંડો તો નહોતો જ. ગામના લોકો ગમે એટલું એમને ચીડવતા તો પણ એ ક્યારેય એના ઉપર ગુસ્સો કરતો નહીં. અણદા મારા માટે કોયડો હતો. કોયડો એટલે કે વણ ઉકેલાયો હતો કે એ શું છે એમ. લેખક માટે તો એ કોયડા સમાન બની ગયો. અચાનક એક વખત અણદો ટ્રેનમાં મળી ગયો. ત્યાં પણ એનું સાફ સૂફિયું કામ ચાલતું હતું. હવે એક દિવસ જ્યારે લેખક ટ્રેનમાં જાય છે તો ત્યાં પણ અણદો હતો અને ટ્રેનની અંદર સાફ સફાઈ કરતો હતો. અણદો મને ઓળખી ગયો. મેં એને મારી પાસે બેસાડ્યો અને કહ્યું, તું ભીખ ન માગે તો શું કરું? એટલે લેખક હવે એમની બાજુમાં બેસાડીને કહે છે, તું શા માટે ભીખ માગે છે? ભીખ ન માગતો હોય તો? એટલે અણદો કે, તો પછી હું શું કરું? મહેનત કર. મહેનત કરી શકાય એવું તારું શરીર છે. એ ન કરો તો મોરલી વગાડવાનો તારો કસબ છે. તેમાંથી તું પણ તારા પેટ પૂરતા પૈસા કમાઈ શકે. તારે ભીખ ન માગવી પડે. એટલે લેખક કહે છે કે તારે કશું જ નહીં. તું મહેનત કરી શકે એવો હજુ યુવાન છે. તું મહેનત કરી શકે એમ છે. અને કદાચ જો તારે મહેનત ન કરવી હોય તો તને મોરલી વગાડવાની એક સારી હેસિયત છે. તું સારી એવી મોરલી વગાડી શકે છે. તારી અંદર એક ખાસિયત છે, કસબ એટલે કે આવડત છે કે તું મોરલી વગાડીને પણ તારા પેટ પૂરતું કમાઈ શકે છે. અણદો મૂંઝવણમાં પડી ગયો. અણદા, મને વચન આપે કે તું કદી ભીખ નહીં માગે. મેં કહ્યું. લેખક અણદાને પાસેથી વચન માગે છે. તું મને વચન દે કે હું આજ પછી ક્યારેય પણ ભીખ નહીં માગું. નહીં માગું સાહેબ. અણદો એને વચન આપે છે કે ના, હવે પછી હું ક્યારેય તમારી પાસે કોઈની પાસે પણ ભીખ નહીં માગું. અણદો આવેશમાં બોલી ગયો. જોશમાં તો એ બોલી ગયો. પછી થોડી વાર અડકીને બોલ્યો, પણ સાહેબ શું પણ? એટલે થોડી વાર તો એને એમ પેલા જોશમાં તો હા પાડી દીધી, પણ થોડી વાર પછી વિચાર આવતા કહે છે, પણ સાહેબ. એટલે લેખક કહે છે કે શું છે પણ? સાહેબ, બીજા માટે ભીખ ન માંગુ. અહીંયા સાહેબની સામે પ્રશ્ન કરે કે ચલો હું મારા માટે ભીખ ન માગું, પણ બીજા માટે પણ ન માગું. કોઈ દિન દુખ્યા, રોગ્યા, દોગિયા, ભૂખ્યા, તરસ્યા, નાગા પૂગા માટે ન માગું. ના, તું બધું જ મહેનત કર. તારી જાત ઘસી નાખ, પણ ભીખ ન માંગ. એટલે લેખક એને કહે છે કે ના, કદાચ તારે જો બધાની સેવા કરવી હોય તો તું મહેનત કરે છે એના કરતાં થોડીક વધારે મહેનત કર. તારી જાત ઘસી નાખ મહેનત કરીને, પણ ભીખ ક્યારેય ન માંગ. બીજાને દુખિયાને મહેનત કરતા શીખ. તું કોઈને તું મદદ કરે છે
તો એ લોકો આળસુ થઈ જાય. આપણે ત્યાં જોઈએ છીએ કે ઘણી વખત નાના નાના છોકરાઓ જે પોતે કમાઈ શકે એવા હોય એ પણ ભીખ માંગતા હોય છે. તો જો આપણે એને ભીખ માંગતા હોય એમને આપણે આપા કરીશું તો આપણે જ એની આવડતને આપણે રોકી દઈશું. એને આપણે કામ ધંધો કરતા શીખવાડીશું નહીં. હા, કોઈ વૃદ્ધ છે, કોઈના હાથ પગ નથી, એવા લોકોને આપણે ભીખ માંગવા આવે તો આપણે એને ખાવાનું કાં તો પૈસા કે ગમે તે અપાય. પણ જો કોઈ યુવાન આપણા ઘરે ભીખ માંગવા આવે છે તો આપણે એની આવડતને અટકાવી ન જોઈએ. જો તમે ભીખ નહીં આપો તો આપોઆપ એની અંદરથી કંઈક કમાવાની જિજ્ઞાસા જાગશે અને પોતે કંઈક આવડત હશે એ બહાર કેળવી શકશે. તે મૌન હતો. રાણપુર આવતા તે ઉતરી ગયો. ત્યાર પછી એકાદ મહિને ધંધુકામાં એસટી સ્ટેન્ડે અને ગામમાં મજૂરી કરતો મેં તેને જોયો. મજૂરી કરતા સમય મળે તે સફાઈનું કામ કરતો. પછીથી તેણે પોતે મહેનત કરવાનું શરૂ કરી દીધો અને મહેનત કર્યા પછી પણ જો સમય વધે તો તે સાફ સફાઈનું કામ કરતો. રાતમાં થાક્યો પાક્યો મુરલીના સૂરમાં લીન થઈને આત્માનંદ મેળવે છે. આત્માનંદ એટલે કે પોતાના આત્માને આનંદ મળે એવી રીતે. એટલે આખો દિવસ કામ કરે, થોડોક સમય મળે એમાં સફાઈ કરે અને સાંજે થાક્યો પાક્યો પોતે મુરલી વગાડે અને પોતાની જાતને આનંદ આપે છે. મજૂરીના પૈસામાંથી એ પોતાના પેટ પૂરતું ખાય છે અને વધેલા જે પૈસા હોય છે એમાંથી પોતે સિંગ, ચણા, મમરા લઈ અને જે સાધુ ભિખારીઓને વહેંચી દે છે. પોતાને જેટલી જરૂરિયાત છે એટલું જ પોતે રાખે છે અને બાકીનું જે કંઈ વધે છે એ ગરીબ લોકોને આપી દે છે. છેલ્લા 13 વર્ષે અણદાને જોયો નથી, ક્યાંક મળે તો મને, એમ કરીને લેખક અહીંયા વાક્ય અધૂરું છોડી દે છે કે કંઈ પણ મળે તો મને મને જાણ કરજો. એટલે લેખક કહે છે કે ત્યાર પછી અણદાએ પોતે જાતે મહેનત કરવાની શરૂ કરી દીધી અને છેલ્લા 13 વર્ષથી મેં અણદાને ક્યાંય પણ જોયો નથી. તો અહીંયા જે આ લેસન છે, આ લેસનની અંદર આપણને ખૂબ સરસ એક આ ચરિત્ર લેખ આપેલો છે કે વ્યક્તિનું ચરિત્ર એના દેખાવથી નહીં પરંતુ એના વિચારોથી આપણે એને ઓળખવા જોઈએ. માણસ દેખાવમાં કેવો છે એ જોવાની જરૂર નથી, પણ જો તમે એના ચરિત્રને ઓળખશો તો તમે ખરેખર વ્યક્તિની સાચી ઓળખ કરી શકો છો. માણસ દેખાવમાં ભલે ગમે તેવો હોય, એનું બાહ્ય ચરિત્રથી માણસની કિંમત અંકાતી નથી. અહીંયા અણદો છે, એમનું ચરિત્ર બાહ્ય દેખાવમાં જોવા જઈએ તો આપણે ગાંડા જેવું જ લાગે અને છોકરાઓ એમને ગાંડો કરીને અડધો તો ગાંડો કરી દો. પણ એમની જે માનસિક વૃત્તિ જે છે, બીજાને જે સહાય કરવાની જે લાગણી છે, બીજાની મદદ કરવાની જે ભાવના છે, એ જ એક ઉમદા વિચાર આપણને પ્રેરિત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ ચેપ્ટર છે તે પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી અહીંયા આપેલા સ્વાધ્યાય છે, શબ્દની સમજૂતી, પ્રશ્નોના જવાબ એ ચોપડીમાંથી તમે એક વખત વાંચી લેજો પહેલાં લેસન અને પછી લખવાનો પ્રયત્ન કરજો. આ લેસન પૂર્ણ થઈ ગયો છે. આમનું તમારે બીજું સ્વાધ્યાય બીજા દિવસે મને લખીને મોકલવાનો રહેશે. આગળનો સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ હજુ પણ મારી પાસે PDF તમારી આવી નથી, તો હું આ 2 વખત રાહ જોઉં છું. આના પછી હું તમને ક્યારેય પણ એ વાત ફરી દોહરાવીશ નહીં. એ તમારા ઉપર ડિપેન્ડ છે કે હવે તમારે કાર્ય કેવી રીતે કરવું છે. ના ખબર પડતી હોય તો તમે મને મેસેજ આપો કે ભાઈ અમને આ પ્રશ્નમાં ખબર નથી પડતી, આમાં નથી પડતી, પણ કાર્ય અધૂરું છોડવાનો પ્રયત્ન બિલકુલ ના કરતા. ઓકે, બાય.